સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાં આગ લાગી છે। કમલમ ગાર્ડન પાસે ચાલુ કારમાં આગ લાગી છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ભરૂચના અંકલેશ્વરની આ ઘટના છે કે જ્યાં જીઆઈડીસીમાં કારમાં આગ લાગી છે। કમલમ ગાર્ડન પાસે ચાલુ કારમાં લાગી આગ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ કયા કારણોસર લાગી તેને લઈને પણ કોઈ સ્પષ્ટ કારણ નથી। આગ લાગતાની સાથે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો। પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। કમલમ ગાર્ડન પાસે ચાલુ કારમાં આગ લાગી છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ભરૂચના અંકલેશ્વરની આ ઘટના છે કે જ્યાં જીઆઈડીસીમાં કારમાં આગ લાગી છે। કમલમ ગાર્ડન પાસે ચાલુ કારમાં લાગી આગ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ કયા કારણોસર લાગી તેને લઈને પણ કોઈ સ્પષ્ટ કારણ નથી। આગ લાગતાની સાથે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર આવ્યો। પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી।